નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। મિત્રો, આજના મહામંથનનો વિષય આમ તો જુઓ તો ચોક્કસ વિસ્તારને લગતો છે, પરંતુ તેનો વ્યાપ ગુજરાત સહિત દેશભરમાં ફેલાયો છે। આ વાત છે ગીરના સિંહની, અને સવાલ એ છે કે ગીરના સિંહનું અસ્તિત્વ નેસડાવાસીઓના કારણે સ્થળાંતરના કારણે જોખમાઈ રહ્યું છે કે કેમ? તાજેતરમાં 14 સિંહના મોત શું સૂચવે છે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં મારી સાથે। ગીરના સિંહ વિશે પહેલા સોંગ સાંભળીએ, પછી આગળ ચર્ચા કરીશું। એ સોંગનો દર્દ સમજવાની કોશિશ આપણે કરીશું। જીણું જીણું મનમાં મુંજાય છે, આહારે ગીર જીણું જીણું મનમાં મુંજાય છે। કોણ પૂછે કે એને શું થાય છે? કોણ પૂછે કે એને શું થાય છે? આહારે ગીર જીણું જીણું મનમાં મુંજાય છે, આહારે ગીર જીણું જીણું મનમાં મુંજાય છે। છોરું ને પાડરુંની ભૂખને મટાડવા જેની શેર ભણી નજરું મંડાય છે। ગીર મૂકીને માલધારી હાલ્યા જાય છે, સુર વિના ગીર ભયે હિજરાય છે। આહારે ગીર જીણું જીણું મનમાં મુંજાય છે, આહારે ગીર જીણું જીણું મનમાં મુંજાય છે। તૂટ્યા ને હડાને માલ પણ ઘટી ગયો, સિંહ અથરા અગરા કળાય છે। મારણ માટે સીમાડા વળગતા ગીરના ખાવત માટે વફાય છે। આહારે ગીર જીણું જીણું મનમાં મુંજાય છે। કોણ પૂછે કે એને શું થાય છે? કોણ પૂછે કે એને શું થાય છે? આહારે ગીર જીણું જીણું મનમાં મુંજાય છે। છેલ્લા કેટલાક સમયથી ગીરના સિંહોની મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વનરાજના વસવાટને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। એવા તો કયા કારણો છે કે જંગલનો રાજા પોતાના સામ્રાજ્યમાં જ અસુરક્ષિત છે? આ મુદ્દે ઊંડું ચિંતન કર્યા પછી ખ્યાલ આવે કે સિંહોને ગીરની સ્થાનિક પ્રજા સાથે એક અનેરો નાતો છે, અને આ અદ્ભુત પ્રેમ ભર્યા સંબંધોના કારણે જ સિંહો ગીરમાં ટકી રહ્યા છે। પરંતુ સમસ્યા એ છે કે જે ગીરના નેસો સાથે સિંહોને આત્મીયતા છે, તે નેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। એક સમયે ગીરમાં 500 જેટલા નેસ હતા, જે આજે 10મા ભાગના થઈ ગયા છે, જેના પરિણામે ગીરના સિંહોને ખોરાકની સમસ્યા સર્જાય છે। ના છૂટકે તેમને ખોરાક માટે જંગલની બહાર જવું પડે છે। તો અંતરિયાળ જંગલમાંથી જેવો સિંહ બહાર આવે કે તરત સિંહના દર્શન નામે તેનું ઉત્પીડન કરવામાં આવે છે। સિંહની પાછળ વાહનો દોડાવવામાં આવે, સિંહના દર્શનના નામે રીતસરનો ત્રાસ ગુજારવામાં આવે છે। કોણ પૂછે કે એને શું થાય છે? આહારે ગીર જીણું જીણું મનમાં મુંજાય છે, આહારે ગીર જીણું જીણું મનમાં મુંજાય છે।
મિત્રો આજે ચર્ચા એવી કરવી છે કે જેને સાવજ કહીએ છીએ, છે ને સિંહ કહીએ છીએ, કેસરી, જેના ઉપરથી નામ પડે છે સાહેબ, જેને પોતાના ક્યારેય હદ છે ને એ રાખવી નથી પડતી. એક કહેવત છે ને કે કદાચ હાથી છે ને એને કદાચ ખાવું હોય ને સાહેબ તો એને ભિક્ષા દે કરીને માંગવું પડે સાહેબ. પણ જયારે સિંહ નીકળતો હોય બજારમાં તો એ 40 લાખની હવેલીઓ તમે એનું છોડીને વયા જઈએ, એની પોતે આવીને બેઠો હોય, અને એટલા માટે એ રાજા કહેવાય છે. પણ ખબર નહીં કેવો કલયુગ પ્રસર્યો છે કે રાજા અસુરક્ષિત થઈ ગયો છે. જેનું સર્જન છે રાજ કરવા માટે થયું હોય એ અસુરક્ષિત થાય ત્યારે મહામંથન ચર્ચા કરવી જરૂરી બની છે. શું કામ આવું થઈ રહ્યું છે? સિંહો મરે છે, 14 સિંહો થોડા 15 દિવસમાં મૃત્યુ પામે છે. એટલું નહીં, એનો આંકડો જોઈએ તો તમને ને મને આશ્ચર્ય થશે કે છેલ્લા સમયમાં, છેલ્લા 2 વર્ષમાં 184 થી વધુ સિંહના મોત તો ચોપડે નોંધાણા છે. ટ્રેન આવે તો સિંહના મોત થાય, અને આપણે ફાફા મારીએ છીએ સિંહનો મોત કઈ રીતે થાય છે. જે સિંહ માટે સુપ્રીમ કોર્ટ સુધી આપણે લડ્યા છીએ, જે સિંહ આપણો ઓળખ છે, ગુજરાતનું ગૌરવ છે સાહેબ. એક સમય હતો જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં સિંહ હતા, પણ ત્યાં શિકાર કરતા હતા, અને શિકાર કરનારને એમ કહેવાતું હતું, એને મર્દાનગી કહેવાતી હતી. ત્યારે આપણે સિંહનો રખેવાળી કરતા હતા સાહેબ, અને એટલા માટે સિંહ અહીંયા રહ્યા છે. જાનવર છે ને એની કેવી સાહેબ વાતો છે. એક જૂની વાત મને યાદ આવે છે, વિસાવદર નજીક મોણપરિયામાં સ્થાનિક લોકોની વાત પર વિશ્વાસ કરીએ તો એક લોકવાયકા એવી છે કે રાણીંગવાડા અને સિંહ વચ્ચે એવી મિત્રતા હતી, રાણીંગવાડા સાહેબ, કે જેણે એકવાર રાણીંગવાડા જતા હતા એટલે મગર સાથે મગરે સિંહને ઝપટ મારી રાણીંગવાડાએ સિંહને બચાવ્યો હતો સાહેબ. એ સિંહ બચ્યા પછી રાણીંગવાડો જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી સિંહ છે ને એના ઘરે જતો હતો સાહેબ. આ પશુ છે. આજે માણસો ઉપર વિશ્વાસ નથી થતો, માણસને એમ કેવું પડશે કે તું માણસ થા. જ્યારે સિંહ, જેના સામે તમે ને હું, કોઈ મંત્રી કે કોઈ અધિકારી એ જોતો નથી કે આ એ છે, એને તો આત્મીયતા હોય તો એ તમારી સામે સાહેબ જુએ છે, વાત કરે છે, બાકી એ રાજા છે. એ અસુરક્ષિત થઈ ગયો છે, અને આપણે પ્રેસ કોન્ફરન્સો કરીને એમ કહીએ છીએ અધિકારીઓને, નેતાઓ, કે આ કારણો છે. પણ કારણો શું છે એની આજે ચર્ચા કરવી છે. એક ભાઈએ, નરેન્દ્રભાઈ મોજીત્રા છે, પ્રોડ્યુસર છે, એને આ અદ્ભુત આમાં રિસર્ચ કર્યું છે, અને એને લઈને મારા ધ્યાનમાં આવ્યું કે કદાચ ગીરના સિંહ ઉપર માલધારીઓને કાઢવામાં આવ્યા છે, કે માલધારીઓ જતા રહ્યા છે, કે માલધારીઓ હોય તો સિંહ બચી રહ્યા છે. ખરેખર 20 વર્ષ પછી ખબર પડે કે આપણે જે કર્યું છે ખોટું છે, એવું તો નથી ને. એટલા માટે આજે મહામંથનમાં ચર્ચા કરવાની જરૂર પડી છે કે આપણે રિસોર્ટ માટે તો માલધારીઓને નથી કાઢ્યા ને, આપણે સિંહ દર્શન રૂપિયા લઈને કરાવવા માટે તો નથી કાઢ્યા ને, આપણે શિકાર કરીએ સિંહના એટલા માટે તો નથી ને. પછી 15 વર્ષ પછી ખબર પડે કે આ અધિકારીઓના બધા નેતાઓનું આ કારણ હતું કે જે માલધારીઓને કાઢીને, એવું તો નથી ને. અને ત્યારે સિંહની વસ્તી ન હોય અને આપણે પછી પસ્તાવા કરીએ ત્યારે એ અધિકારી નેતાઓ રિટાયર થઈ ગયા, ઘણા ઉપર વયા ગયા હોય. આમાં તો ભાઈ મરવું તો બધાને છે ને, કોઈ જીવ તો થોડો રહેશે. એટલા માટે આજે મહામંથનમાં ચર્ચા કરવાની જરૂર છે કે સરકાર અને સુપ્રીમ કોર્ટ સુધી આપણે લડ્યા હોઈએ અને એ સિંહ 14 ના મોત થાય ત્યારે સમજવાની જરૂર એ છે ઊંડાણપૂર્વક કે શું કામ થાય છે. ગેરકાયદેસર ખનન તો આનું કારણ નથી ને. આ ઘણી બધી બાબત છે જેના ઉપર ચર્ચા કરવી છે. 5 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ મોજીદ્રા, ખમ્મા ગીરની એક ડોક્યુમેન્ટરી એમણે બનાવી છે. જગદીશભાઈ અમીપરા વિસ્થાપિત ખેડૂત છે. વિસ્થાપિત એટલા માટે કહું છું, ગીરમાં રહેતા હતા, હવે બહાર આવી ગયા છે. બરોબર છે, ગીરમાંથી આવવું પડ્યું છે. બાબત એ છે, લાલજીભાઈ બસોયા છે, બોસરિયા, લાલજીભાઈ બોસરિયા લખજો સાહેબ. એ પણ વિસ્થાપિત, અત્યારે વિસ્થાપિત લખાય છે. નેસની અંદર રહો છો અત્યારે? વારે વાર લાગે છે રૂપાળા, એટલે કદાચ મેં કીધું ક્યાંય બહાર નીકળી ગયા છે. આ તો આમાં ખબર ન પડે ભાઈ. મુકેશભાઈ આચાર્ય વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ છે, ફોટા ઘણું બધું, ફોટોગ્રાફર છે, એટલે ફોટોગ્રાફર આમ એમના મેં સારા જોયા છે. અને અનુજભાઈ રેના, વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ, કન્ઝર્વેશનિસ્ટ, નેચરલિસ્ટ. અચ્છા,
આજકાલ એક્ટિવિસ્ટ કહેતા બધા ડરે છે. ડરે છે, એક્ટિવિસ્ટ ડરે છે. ડર નથી. એક્ટિવિસ્ટ, કન્ઝર્વિસ્ટ, નેચરલિસ્ટ અને બધાને વચ્ચે કેટેગરી. ઓકે, બાયફર્ગેશન આપણે કરી નાખી, બરોબર. આપણે એક્ટિવિસ્ટ છે એટલે તો અહીંયા બેઠા છીએ અત્યારે. પણ એ કદાચ એમાં આપણે સિંહ ભૂલાઈ જશે. એનીવે, કારણ કે આજે દર્દ એ છે કે રાજા જયારે સાહેબ રાજા માટે કોકે બોલવું પડશે, અને બોલવું એવું એટલા માટે પડે કે જો રાજા માટે જે અધિકારીઓ વન ખાતાના નેતાઓ કે શાસક વિપક્ષના નેતાઓ જોઈ લે એ પણ નોટ કરી લે મહામંથન. કારણ કે કદાચ તમને અધિકારીઓ ખોટા મેસેજ તો નથી આપ્યા ને સાહેબ, ખોટા રિપોર્ટ તો નથી આપ્યા ને, કોઈએ રિસોર્ટ બનાવવા માટે આ બધી ચાલ તો નથી કરીને. એટલા માટે જરૂરી છે કે પહેલું એક નીકળ્યું હતું કે આદિવાસીઓના ત્યાંથી આવેદન પત્રો ન અપાય. આદિવાસી એટલે શું સાહેબ? જંગલોમાં રહેતા હોય ને આદિવાસીઓ કે પેલા તો એ બંધ કરી દીધા માલધારીઓ માટે સર્ટિફિકેટ. એના માટે પણ મંથનો ચાલે છે કે ભાઈ 500-700 ખોરડા હોય અને આદિવાસીઓ ત્યાં જ રહેતા હોય તો એસટીના એને આપવામાં શું વાંધો છે? પણ એ પણ એક દુરુપયોગ થતા હોય એના બહાને એક બાબત થઈ છે. બીજા આદિવાસીઓને નડતર કંઈક સાહેબ જિંદગીમાં કોઈને કંઈ નડતર થતું જ નથી. માણસને નડતર થાય છે અને એ પોતાના સ્વાર્થના કારણે થાય છે. એટલે આજે ચર્ચા કરવી છે. નરેન્દ્રભાઈ, શરૂઆત હું આપણાથી કરીશ કે ગીરની સાચી સ્થિતિ શું છે? માલધારીઓને કાઢવાનો કેમ નક્કી કરવામાં આવ્યું છે? અને ખરેખર માલધારીઓ ઈચ્છી રહ્યા છે કે નીકળી જવું છે? અને માલધારીઓ નીકળ્યા છે એટલે સિંહને તકલીફ પડી રહી છે કારણ કે ગાયો ભેંસો એ કદાચ એનો શિકાર હોય ને પછી શિકાર જ ન હોય એને બહાર આવવું પડે. સ્થિતિ શું છે? ખમ્મા ગીરને સૌથી પહેલા તો હું એ કહેવા માંગુ છું કે આપણે ખાલી એક કારણ કે માલધારી છે કે XYZ કારણ ના હોઈ શકે. ઘણા બધા પરિબળો આની પાછળ કામ કરતા હોય છે કે આજે જે પરિસ્થિતિ થઈ છે એની પાછળના, અને એ તમે ગોતશો એના કારણો તો તમને 2-3 વર્ષમાં નહીં મળે. એ તમારે ભૂતકાળમાં જવું પડશે. 20-25 વર્ષથી જે થતું આવ્યું છે, પેલા કદાચ અજાણ્યા થયું છે, પછી જાણી જોઈને થયું છે, અને આજે એના પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. જ્યાં સુધી માલધારીની વાત છે, માલધારી એટલે કે આદિવાસીઓ જે જંગલમાં રહે છે, દુનિયામાં ક્યાંય પણ એ લોકો જંગલને કોઈ દી નુકસાન નથી કરતા. કારણ કે આપણે આપણા ઘરને કોઈ દિવસ નુકસાન ના કરીએ, એવી રીતે જ એ લોકો પણ એમના ઘરને નુકસાન ના કરે. અને એમને જંગલમાં રહેતા આવડતું હોય બેસિકલી. અને ગીરનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ગીર માલધારી અને સિંહ એક કડી છે, હતી અને છે જ. અમુક કારણોસર માલધારીઓને બારે કાઢી મૂકવામાં આવ્યા. આજે ફોર્સિબલી એમને તકલીફ આપીને જવા માટે મજબૂર કરવામાં આવે છે. એ જે કાંઈ કારણ હોય તે, પણ એક કારણ તો છે જ કે માલધારી જંગલની બહાર જાય છે ઉનાળામાં 8 મહિના માટે હિજરત કરીને, ત્યારે જંગલમાં સિંહ પણ એમની પાછળ બહાર નીકળી જાય છે. આ હકીકત છે. શું કારણ છે? સિંહને શું જોવે? રહેવા સારું ઘર જોવે જેમાં એ આરામ કરી શકે. જંગલ સારું જોઈએ, હવા ખુલ્લી હોવી જોઈએ. જેને આપણે સિંહો ખુલ્લા મેદાનમાં કે ઘાસિયા મેદાનમાં રહેવા વધુ પસંદ કરે છે. બહુ ઘાટું જંગલ જેમાં સિંહ વાઘ કે દીપડા રહે છે એવામાં સિંહ રહેવું પસંદ નથી કરતા. આ ઘરની વાત થઈ. બીજું એનું ખાવાનું. આપણા સિંહો પહેલાથી જ પાડા, ગાય, બકરા આનાથી ટેવાયેલા છે. કારણ કે પહેલા પણ એ લોકોને રાજા મહારાજાના ટાઈમમાં પણ મારણ આપવામાં આવતું હતું. પછી આપણે જ્યારે સેન્ચુરી હતી ત્યારે પણ અમુક વર્ષો સુધી લાયન શો થતા હતા, ત્યારે પાડો આપીને જ એને લાયન શો થતું હતું. એ પછી બંધ થયું. પણ આપણા જે સિંહો છે એ ટેવાયેલા છે, કારણ કે એને માલધારીઓ જ્યાં સુધી હતા ત્યાં સુધી ઇઝી ફૂડ મળી રહેતું હતું. અને સ્વાભાવિક છે કે ઇઝી ફૂડ મળતું હોય તો કોઈ વધારે. અત્યારે કેટલા માલધારીઓ નીકળી ગયા છે? માલધારી તો 588 ફેમિલી જે નીકળી ગયા છે એ તો ઓન ધ રેકોર્ડ છે. અત્યારે જે માલધારીઓ છે એ નીકળી નથી ગયા. એમનો હક છે એટલે હક માટે રહે છે, પણ ખાલી ચોમાસા પૂરતા આવે છે અને હવે દિવાળી પછી પાછા નીકળી જશે. કારણ કે એમની માટે પણ રહેવું મજબૂરી છે અને રહી પણ શકાતું નથી અને જઈ પણ નથી શકાતું. ઓકે મિત્રો, એક તમે આ ડોક્યુમેન્ટરીમાં અત્યારે જે સોંગ ચાલતું હતું, મને એટલા માટે સોંગ ખૂબ ગમ્યું, પણ એની પાછળ જયારે દર્દમાં જઈએ ને
ત્યારે આંખમાંથી આંસુ પડ્યા વિના નથી રહેતું. આ દર્દ એ અધિકારીઓને સમજાવવું જોઈએ. આ દર્દ જવાબદાર અધિકારીઓને ખાસ સમજાવવું જોઈએ. જો વન ખાતાના કહેવાતા અધિકારીઓ જો રિપોર્ટ ખોટો આપતા હોય તો હું એમ કહું છું કે એ જ વન ખાતાના અધિકારીઓને ખરેખર જે હમણાં ભાઈએ વાત કરી કે 20 વર્ષ પહેલાની ભૂલો અત્યારે નડે ને અત્યારની ભૂલો 20 વર્ષ પછી નડશે, એટલા માટે મહામંથન કરવાની જરૂર પડે કે આપણે સુપડો સાફ કરીને લઈએ અને પછી આપણે કહીએ કે કુદરતી આફત આવીને સિંહ બધા મરી ગયા છે, હવે રહ્યા નથી. એવા દિવસો ના આવે એટલા માટે મહામંથન કરીએ છીએ. સમજો શું કામ? શું રિસોર્ટની જરૂર છે ત્યાં? વન ખાતામાં સ્કૂલ બનાવી હોય તો તમારે સ્કૂલ માટે પૈસા નથી, સ્કૂલ માટે તમે મંજૂરી નથી આપતા અને રિસોર્ટ બને છે. શેના માટે? અમારા જેવાને ત્યાં માલવા માટે. શરમ આવી જોઈએ, શરમ તમને. શેની મંજૂરી આપો છો તમે રિસોર્ટમાં? અને શેના માટે આપો છો? કમાવા માટે. જેના નામે તમે કમાવો છો સાહેબ, એને તો તમે મારવા બેઠા છો. અને આ રીતે મરી રહ્યા છે અને તમે જવાબ આપો છો કે અંદર ફાઇટિંગ થાય છે. અત્યાર સુધી ફાઇટિંગો કેમ નહોતી થઈ? શું કામ નથી થઈ? સમજ્યા છો તો ખરા તમે? હું આવીશ આપની પાસે. જગદીશભાઈ, માલધારીઓ ને શું કહેવામાં આવ્યું છે? શું કામ માલધારીઓ ત્યાંથી નીકળી રહ્યા છે? માલધારીઓ માટે પેલા તો હેરાન કરવામાં આવે છે કે રાત્રે તમારે ટાઈમસર આવી જવું, તો ટાઈમસર નીકળવા ન દે. દૂધ દેવા જવા માટે તો હેરાન કરે. અને માનો કે ઢોર ચરાવવા બહાર જાય તો એને ભાઈ અમુક લિમિટ એરિયા કરી આપે. આટલી બહારથી તમારે ઢોર ચારવા જવું નહીં. ત્યાં જાવ તો તમારે હપ્તા આપવાના. કનડગટ કરે એટલી. અને બીજી બધી કઈ સેવાઓ નથી ત્યાં. લાઇટ નથી, કોઈ વસ્તુ નહીં. ચોમાસામાં એ લોકોને જવું હોય તો 10-10 કિલોમીટર ચાલીને નીકળવું પડે. અને કોઈ બીમાર હોય તો બી ચાલીને, અથવા તો એના માટે 108 કહે તો એને ઘોડો અથવા સાંઢિયા ઉપર જવું પડે. એ એની 108 સુવિધા. એમ નહીં તો તમે સુવિધાના અભાવના કારણે નીકળ્યા છો કે કનડગતના કારણે નીકળ્યા? કનડગત મેઇન પ્રશ્ન. કનડગત કેવા પ્રકારની કનડગત? માનો કે કોઈ આપણા મહેમાન આવે તો એને ત્યાં ટકવા નહીં દેવાના. સવારે આવ્યા હોય તો સાંજે 5 વાગે ફરજિયાત નીકળી જવાનું. કાંઈ મળે કે ના મળે ચાલી નીકળી જવાનું. બીમાર હોય તો એક વાર તો એવો દાખલો બનેલો છે કે પ્રેગ્નેન્ટ બાઈ હતી અને 108 ની અંદર આવવા જવા નથી દીધી. અને એ પ્રેગ્નેન્ટ બાઈ સાંઢિયા દ્વારા બહાર નીકળવા. તો અધિકારીઓ શું કરતા? એટલે મતલબ અધિકારીઓ પોતે ફરજ બજાવતા હોય છે? ના, એના ટૂંકમાં જે ટ્રેકર છે કે જે ગાર્ડ્સ હોય એ બધા લોકો. માલધારીઓ લાલજીભાઈ નુકસાન કરે છે, સિંહને હેરાન કરતા હશે? તમે તમારા પરિવારજનોને, નજીકના વ્યક્તિને નુકસાન કરો ક્યારે? ખબર નહીં, માણસનો તો વિશ્વાસ ન કરીશ. માણસનો ન કરાય ને. સિંહ નો કરાય. માણસ કરતા સિંહ નો વિશ્વાસ કરવો જોઈએ. કેમ કે આપણે માનીએ છીએ એવું છે, સિંહ પ્રાણી નથી. સિંહ એટલું રોયલ એનિમલ છે કે માણસ ઉપર ટ્રસ્ટ ના કરો પણ સિંહ ઉપર તમે બિંદાસથી ટ્રસ્ટ કરી શકો. એટલે એનાથી કોઈ બીજું નુકસાન પેલું જ નથી. કેટલા માલધારીઓ હતા અને કેટલા અત્યારે રહે હશે? હવે અત્યારે 54 જેટલા નેસ છે જંગલની અંદર. અને જે તે સમય નીકળ્યા હશે એ 500 ની આસપાસ. નરેન્દ્રભાઈ જે પ્રમાણે કહે છે. ક્યારે નીકળ્યા છે? એ 1980 ની આસપાસ. 70 થી લઈને 80 આખા દાયકામાં પણ એક મોટો ચંક તો 2-3 વર્ષની અંદર જ કાઢી નાખવામાં. અચ્છા, 2-3 વર્ષમાં જ? હમણાં એથી ઓછા ના, ત્યારે જ એ સમયે. અચ્છા. પણ એ સમય એવું થયું છે જેને કાઢી નાખ્યા છે એને જમીન આપી છે સરકારે. પણ માલધારીઓ ખેડૂત નથી એટલે ખેતી કરી શકે જ નહીં. એને ટેકનિક જ નથી કે ખેતી કઈ રીતના કરાય. અને જે જમીનો આપી છે એ જમીનો એવી છે કે એમાં તમે ઉત્પાદન ના લઈ શકો. તમે પથ્થરવાળી જમીન કે જેમાં તમે ગામડામાં કે ભડિયા કરી શકો, એની સિવાય કઈ ના કરી શકો તમે. એ 588 ફેમિલીમાંથી સર અત્યારે 90% ફેમિલી લેબર થઈ ગઈ છે. એ અત્યારે બધી પાયમાલ થઈ ગયા છે. સમજો ત્યાં હશે ત્યારે એવું હશે ને કે ભાઈ ગાયો ને ભેંસો ની અંદર ને અંદર ચારી લેતા હોય, એનું દૂધ એ વેચતા હોય અને રોજ માખણ ને ઘી ત્યારે ઘી બનતું હતું. ઓકે, મુકેશભાઈ, સિંહ ની કઈ રીતની પ્રકૃતિ હોય છે અને મનુષ્ય ને સિંહ આમ તો એવા દાખલા બહુ ઓછા આપણે જોઈએ છે કે ભાઈ સિંહે છે ને 5-25 ને પાડી લીધા, એવું ઉપાડી લીધા, એવું બહુ ઓછું હોય છે. એટલે અહીંયા 5-25 ને પાડી દે. તમે આમ જુઓ ને ગુજરાતમાં તો આંકડો કાઢો ને તો એમ કહી દે કે આજે 2 અહીંયા મર્ડર કર્યા, 3 અહીંયા કર્યા, કારણ કે માણસને ખાઈ જાય છે. એવી કેવા પ્રકારનો અંદરનો પ્રાણી છે ખબર નથી.
કંઈક મને લાગે છે કે બધા પ્રકારનું માંસ ને આંતર ખાતા એટલે બધા પ્રકારના આપણે એવા થઈ ગયા છે, પણ કેવા પ્રકારનું અને સિંહ અત્યારે કેમ ધીરે ધીરે મરી રહ્યો છે? આ બધા એવું કહે છે કે ભાઈ અંદર અંદર ફાઇટિંગ કરે છે હદ વિસ્તારને, શું હશે? સિંહની મેં તો ફોટોગ્રાફી, જ્યારે હું ફોટોગ્રાફી કરતો અને ત્યારે સિંહને ઓબ્ઝર્વેશન કર્યો એના આધારે હું કહી શકું, કારણ કે હું વૈજ્ઞાનિક નથી, આ વિષય મારો વિષય નથી આ, પણ ઓબ્ઝર્વેશનથી મારાથી જે કંઈ કહેવાતું હોય એ હું કહી શકું અહીંયા. એક તો હું મારી દરેક વાતમાં કહેતો હોઉં છું, મારા લેક્ચરમાં કહેતો હોઉં છું કે સિંહને તો એ પણ ખબર નથી એનું નામ સિંહ છે, બરાબર? તમે સિંહ કહીને બોલાવજો તો એ તમારી સામું નહીં જોવે. હવે એની મસ્તી હોય, એની પોતાની, માનો કે સૂતો હોય ત્યારે એની પોતાની રીતે આખી એની લાઈફસ્ટાઈલ જ એવી રીતની હોય છે કે બિંદાસ, જેને કહેવાય ને આપણે કે બિંદાસ. હવે હમણાં રાજુલા પાસે જે ટ્રેનની નીચે કપાઈ ગયા હતા, હવે માનો કે સૂતા હોય, ઉપરથી ટ્રેન જતી રહે તો પણ ખસે નહીં, એવી એમની બિહેવિયર હોય. એટલે તેમ છતાં પણ મારા ઓબ્ઝર્વેશનમાં મેં જે કંઈ જોયું છે કે ભાઈ કઈ રીતે શિકાર કરે, ક્યારે શિકાર કરે, કેટલા વાગે પાણી પીવા જાય, કેટલા વાગે ઉઠે, કેટલું ચાલે, આ બધું મેં મારા ઓબ્ઝર્વેશનથી જોયું હોય. પણ એટલું કહી શકાય કે ભાઈએ જે વાત કરી કે રોયલ એનિમલ છે અને બિંદાસ છે, એને કોઈની કશી પડી હોતી નથી. અનુજભાઈ, કેમ આ મૃત્યુ થતા હશે અને એના પાછળના કારણો શું કહી શકાય? માનવ સર્જિત, સરકાર સર્જિત કે બીજા કોઈ? આમાં એકચ્યુઅલી ઘણા કારણો છે, જેમાં માનવની પણ ભૂલ છે અને સરકારની પણ કોઈ ગલતિયા છે. જેમ કે ખેડૂત લોકો જે ઇલેક્ટ્રિફિકેશન કરે છે. બીજી વસ્તુ, જ્યાં પર જાનવર મરી જાય છે, ઘણા ખેડૂત એવું પણ કરે છે કે મરેલા જાનવર ઉપર ડીડીટી નાખી દે કે ભૂંડ કે એવા કોઈ જાનવર ત્યાં ના આવે, તો એનો વિક્ટિમ થાય છે લાયન. બીજી જે મેઇન વસ્તુ છે ને, આ લોકો બધા વાત કરે છે ગીરને અંદર રહેવા વાળા નેસના લોકો ઉપર, બટ જે મેઇન પ્રોબ્લેમ છે એ લોકો કોઈ એની વાત નથી કરતા. જેમ કે અત્યારે ગીરમાં જો સૌથી મોટી પ્રોબ્લેમ છે ને, એ છે લોસ ઓફ હેબિટેટ. ગીરનો બફર એરિયા ખતમ થઈ રહ્યો છે. જો બધા જાનવરને પીસ જોઈએ છે, શાંતિ જોઈએ છે. તમને એક વાત કહું, હું 20 વર્ષથી ઉપર થઈ ગયા મને સાસણગીરમાં. સાસણગીરની આજુબાજુ જેટલા ગામડા છે એ રાત્રે જંગલ થઈ જાય છે. ખેતોમાં તમને નીલગાય આવી જશે, હિરણ આવી જશે, દીપડા આવી જશે, એ લાઈવ જંગલ થઈ જશે. હવે શું થાય છે, એ બધા વિસ્તારોમાં ડિસ્ટર્બન્સ બહુ થઈ ગયું છે અત્યારે, જેમાં ટુરિઝમનો ડિસ્ટર્બન્સ છે, બીજા પણ ડિસ્ટર્બન્સો છે. તો એ ડિસ્ટર્બન્સ ને લીધે જાનવરનો જે મુવમેન્ટ થવું જોઈએ ને, એ બધું અનઓર્ગેનાઇઝ થઈ ગયું છે અત્યારે. બીજી વસ્તુ છે કે તમે એક ચીજ સમજો કે ગુજરાત આખા ભારતમાં સૌથી મોટો ગ્રાસલેન્ડ હતો કોઈક જમાનામાં. હવે તમને કહું સીધી એક વસ્તુ, જો એક રિસર્ચ સબ્જેક્ટ છે, ગુજરાતમાં 590 સ્પીસીસ છે બર્ડ્સની, જેમાં મોટા નંબરની સંખ્યા ગ્રાસલેન્ડ બર્ડ્સની છે. ગીર એક બહુ મોટો ગ્રાસલેન્ડ વિસ્તાર હતો. આજે એ ગ્રાસલેન્ડ વિસ્તાર ખતમ થઈ ગયો છે. તમે મોનપરી થી લઈને ધારી વિસ્તાર થી અમરેલી ને ઉપર વેલાવદર, આખું વિસ્તાર ગ્રાસલેન્ડ હતું. અને એશિયાટિક લાયનનો જે મેઇન હેબિટેટ છે એ ગ્રાસલેન્ડ. હવે શું થયું છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા કે આપણે આ પેડ લગાવવાનું છે, ઝાડ લગાવવાનું છે, જે ગ્રાસલેન્ડ વિસ્તાર છે ત્યાં ઝાડ લગાવવાનું એ લોકોએ શરૂ કરી દીધું છે. હવે જયારે મોન્સૂન સિઝન હોય, વરસાદનું સિઝન હોય, ત્યારે મચ્છર સિંહને બહુ પરેશાન કરે છે. અને એ જાનવર ગ્રાસલેન્ડમાં જવાનું, અને આજુબાજુની ગ્રાસલેન્ડ છે ત્યાં લોકોની વિસ્તાર અત્યારે વસ્તી વધી ગઈ છે, ત્યાં લાઈવ ઇલીગલ શો ચાલુ થઈ ગયા છે સિંહ માટે. અને એ દિવસમાં હોય કોઈ વાત નહીં, પણ રાત્રે પણ આ શો ચાલુ છે. તો જાનવરને ક્યારે ટાઈમ મળશે આરામ કરવાનું, ક્યારે ટાઈમ મળશે એને શિકાર કે એને જે એનો નેચરલ ઇન્સ્ટિંક્ટ છે એ તો બધું ખતમ થઈ રહ્યું છે. ઓકે, એટલે એનું કારણ એ છે કે ભાઈ આપણે મોટાભાગની માનવ સર્જિત કારણો છે. મિત્રો, સમજવા જેવી ઘટના જ આ છે. આજે મહામંથન એટલા માટે આ કર્યું છે કે 2-4 સિંહ મધ્યપ્રદેશ, 2-4 નહીં હતા લગભગ, મધ્યપ્રદેશ ખસેડવાની વાત 2 કે 3 હશે, તો આપણે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા. અને જવું પડે ભાઈ, આ તો આપણો ગર્વની વાત છે ને, આપણો સિંહ એટલે આમ ગૌરવ ને, ગુજરાતનો સિંહ ને, ગુજરાતમાં વસવાટ ને, સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા.
હમણાં 14 બિચારા ગયા. તમે વિચાર કરો સાહેબ કે જે પશુને વાચા નથી, જે પશુ બોલી નથી શકતો, અને ઈ પશુ જો આપણા કારણે મૃત્યુ પામશે તો ઈ પશુના કારણે આપણે કેટલા બધા કર્મ ખોટા કરી શકશું. ભલે હવે લાયન, હવે એના માટે શો રાત્રે ઠુમક વચ્ચે એક વિડીયો આવ્યો હતો કે આવો તમને પેલો લાઈવ. સાહેબ એક વનરાજને, જેને આપણે રાજા કહીએ છીએ, એને ત્યાંના ટ્રેકર હશે મને લાગે છે, આમ કંઈક મુરગી હતું કે એવી રીતે કરી અને નચાવતા હતા. સાહેબ એ વનરાજને હું ધન્યવાદ આપું છું કે એને મનુષ્ય ઉપર એટેક ન કર્યું. વિચાર કરો તમે, એ એમ સમજીને કે ભાઈ હું આ મારો, કદાચ આ મારો ભાઈ મનુષ્ય, એને ખબર નથી અને મને થોડી ભૂખ લાગી છે અને મારી મજા લે છે, ભલે લે. તમે વિચાર કરો કે સિંહને એક બકરીની જેમ ભાઈ નચાવતા હતા. એ વિડીયો જોઈને મને બહુ દુઃખ થયું હતું. હવે એ વિડીયો ભાઈ હમણાં વાત કરી અનુજભાઈએ કે તમે લાયન માટે શો ને ઠુસકા ને ઠુમકા ને, સાહેબ આ કઈ એને જીવવા માટેનો તમે સમય નહીં આપો તો થશે શું? નરેન્દ્રભાઈ, ફરીથી હું આપની પાસે આવવા માંગુ છું કે સ્થિતિ હવે કેવી થશે એમ, કારણ કે આ પિક્ચર જે રીતે જોઈ રહ્યા છીએ અને આપે તો ત્યાં ઘણો ટાઈમ રહીને આખી ડોક્યુમેન્ટરી બનાવી છે. સિંહ આપણે કહી નથી શકતા, પણ તમે ડોક્યુમેન્ટરી બનાવતા હશો તો એમાં કદાચ એની આંખું આપણે ઘણું બધું કહી જતી હશે. એનું ફ્યુચર શું છે? હવે તમે જે હમણાં વાત કરી મુરગી સામે જે સિંહણની લાચારી, હું એને લાચારી કહું છું. હા, એ કેટલી લાચાર હશે કે જે સિંહને આપણે જંગલનો રાજા કહીએ છીએ આજે લાચાર થઈ ગયો છે. એક મુરગી ખાલી મેળવવા માટે એ, નકર સિંહની સામે આપણી તાકાત શું છે સાહેબ? હા, 100%. સિંહ ગાય કે ભેંસને મારીને એને મોઢામાં પકડીને જો 4-5 ફૂટની દિવાલ ચડી જતો હોય તો માણસ એની સામે શું છે? પણ એ તો પણ નથી મારી શકતો કારણ કે એને ત્યાંથી ખાવાનું મળે છે. એટલે એનો અર્થ એમ થાય છે કે એ ભૂખ્યા છે અને જ્યાંથી એને ખાવાનું મળે છે એ લાચાર થઈ ગયા છે કે એટલું તો ખાવાનું મળે છે તો એના માટે આપણે થોડીક સહન કરી લઈએ. ના, પણ એવું પણ હોઈ શકે ને કે અમુક પીરિયડમાં એ લોકોને ટ્રેનિંગ એવી આપી હોય એ વિસ્તારના લોકોએ કે થોડું થોડું નાખે. ટ્રેનિંગ આપી એ વાત અલગ છે, પણ મૂળ કારણ તો એ જ છે કે ખાવા માટે થઈને જ એ કરે છે ને, એટલે ખાવાનું મળતું નથી અને ખાવાનું ટ્રેનિંગ મળે છે એટલે છેલ્લે તો ઇઝીલી મળે છે, પણ તો પણ લાચારી કેટલી છે કે એને બીજે નહીં મળતું એટલે ત્યાં પડ્યા રહે છે. એ પાછળું હોય ત્યારથી તમે એને મરઘી આપ કરો એટલે સ્વાભાવિક છે કે તો પછી કોઈને ખ્યાલમાં જ ન આવ્યું પાછળથી આટલા મોટા થયા સુધી જંગલના વિસ્તારમાંથી નહીં ગયા તો જંગલના વિસ્તારમાં કેમ ખબર ના પડી એ પ્રશ્ન છે. ભૂલ કોની છે ખબર જ ના પડી કોઈને કે પાછળને અત્યાર સુધી આ સાચવતા હતા, મરઘી આપતા હતા અને એને જે કઈ આપણે કહીએ ડોમેસ્ટિકેટેડ આપણે વાઇલ્ડ કરીએ છીએ. આપણા સિંહ વાઇલ્ડ છે? હા, એટલે કારણ કે રેવા દીધા છે આપણે વાઇલ્ડ? સર્કસ ના બનાવી દીધા એમ કહો ને? ના, એ હું આ બધા શબ્દો વાપરું ને તો લોકોને ખોટું લાગે છે કે તમે એમ કેમ કહો છો કે સર્કસ ના છે, અમારું સર્કસ ના સિંહ નથી. એ બધી વાત છોડીએ આપણે, પણ વાત હકીકત એ છે કે આપણે આપણા સિંહને જે કહેવાય ને કે જંગલી વાઇલ્ડ રહેવા દીધા નથી. એ વાત સાચી છે, એમાં કોઈ શંકા નથી. વી હેવ મેડ ધેમ ડોમેસ્ટિકેટેડ. બહુ ખતરનાક વસ્તુ છે ને જે ફ્યુચરમાં બહુ ગંભીર રીતે લઈ લેશે એનો રૂપ. જે ડોમેસ્ટિક જાનવર છે એમાં બીજી બીમારીઓ પણ હોય છે, વાયરલ ઇન્ફેક્શન છે, અને આખા વર્લ્ડના ટ્રેન્ડ તમે જોશો તો આખી દુનિયામાં ડોમેસ્ટિક રિલેટેડ ઇશ્યુઝ બહુ મોટી રીતે ઇન્ક્રીઝ થઈ રહેલું છે. તો જે આ વાયરસ છે એકવાર સિંહમાં આવી ગયો તો આખી પોપ્યુલેશન ઉપર એક થ્રેટ આવી જશે, બહુ મોટો થ્રેટ આવી જશે. આપણા સિંહ જેનેટિકલી બહુ વીક છે. તો હું એમ કહું છું તો એ સરકારનો નિર્ણય સારો કહેવાય ને કે એને પશુ પક્ષીને પેલા એને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. પણ એ અંદર તો છે જ નહીં, જંગલમાં તો છે જ નહીં, જે જંગલમાં બહાર છે જ્યાં એને રેઢિયાળ ગાયો ફ્રીમાં મળે છે. 80% સિંહ તો આપણા બધા જંગલની બહાર ફરે છે. કેમ બહાર આવી જાય? કારણ કે અંદર ખાવાનું નથી, રહેવાનું નથી. અને જે કઈ નેસો બચ્ચા છે, ભેંસો છે, એને કઈ તો વેટનરી એટલે એનો અર્થ એ થયો કે આપણા અધિકારીઓ બહુ ઉસ્તાદ છે એટલે બધા એને બધું ગોઠવી લીધું કે હવે આપણે આમાં રિસોર્ટ બનાવી નાખીએ. એટલે અને એકાદ સિંહ એવા હોય કે જે જીપીએસ સિસ્ટમમાં પેલામાં આવી જાય અને જોઈ લે ને પછી દર્શન કરાવી દે. આ એક આપણે ખાલી એક કોઈ આમ કરીએ ને તો એ પોઈન્ટ ના થઈ શકે. આની એટલા બધા પરિબળો જે
કામ કરે છે એમાં તમારું ઇલીગલ ટુરિઝમ આવી ગયું, કરપ્શન આવી જાય, અને તમારી સિંહ નથી જોતા એની એક મનસા પણ કે આપણે સિંહ છે તો આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ છે કે આપણા સિંહ છે તો ક્યાં જવાના છે, એ તો માણસ સાથે રહી લે છે, અને એ તો એવું પણ કે વિચાર કરશે કે અમદાવાદની શેરીમાં પણ કોઈક દિવસ રહી રહે છે. આ જે ટેકન ફોર ગ્રાન્ટેડ છે ને કે એ ક્યાં જવાના છે, અને તો જીવી જશે. આ જે ટેકન ફોર ગ્રાન્ટેડ એટીટ્યુડ છે ને, આ એના પરિણામો છે બધા. બરોબર છે. પણ મિત્રો એક વસ્તુ આમાંથી સમજાય છે કે થોડું ઘણું આપણે વિચાર એટલા માટે કરવું પડશે કે કદાચ આપણે રોંગ વે ઉપર નહીં રહે. એક વાયરસની વાત કરી, વાયરસ સિવાય જો આપણે વાત કરીએ તો ત્યાં ખાવાનું નથી, એટલે મોટાભાગના 80% બહાર આવી ગયા છે. બહાર આવે એટલે તમારા ટ્રેનના પાટા સાથે પણ અથડાશે. બીજું કે આપણે વારંવાર જોઈએ છીએ કે બજારોમાં આંટાફેરા કરતા હોય રાત્રે, એટલે આ સ્થિતિ છે એ ક્યારે થાય? કંઈક આપણી ભૂલ. આપનું સ્વાગત છે મિત્રો. એક આલિશાન હવેલી હોય તમારી, 12 ને 15 કે 50 રૂમની ગણી લો, અને એ હવેલીમાં 50 લોકો રહેતા હોય પરિવારના, અને પછી એમાંથી 50 માંથી 48 લોકો વયા જાય, અને પછી 2 લોકો હોય તો હવેલી લાગે કે ભૂતનો બંગલો? સમજવા જેવી વાત એ છે કે ગીર શું કામ ઝીણું ઝીણું મૂંઝાય છે ખબર છે? કે ગીરના સાહેબ, ગીરની ઓળખ શું હતી? ગીરની ઓળખ માલધારીઓ હતી, ગીરની ઓળખ સિંહ છે, સાવજ છે, શહેર છે. અને તો ગીર છે, ગીરમાં જનારો ગીર છોડીને એને કેટલું તકલીફ પડતી હશે. હમણાં સોંગમાં આપણે જોયું ને સાહેબ, ગીર ધીમું ધીમું ઝીણું ઝીણું મૂંઝાય છે, ઝીણું ઝીણું. શું કામ મૂંઝાય છે સાહેબ? હું તો એમ કહું છું કે અધિકારીઓએ પોતે જો એને સમજી શકતા હોય એવા જ અધિકારીઓ આમાં કામ કરવું જોઈએ, એવા જ નેતાઓએ આમાં કામ કરવું જોઈએ. બાકી સાહેબ સિંહ ને કે ગીર ને કે જંગલ ને કે આદિવાસીને લેવા દેવા ન હોય ને એવા જાય, પછી કરે શું ખબર? અહીંનો ત્યાંનું અહીંયા કરીને આવી જાય. શું કામ ખબર? અને તમે મારે વાંક નથી, મને ભાઈ ખબર ન પડતી હોય તો આવું થાય. એટલે હું મહેરબાની કરીને કહું છું, જો તમે અધિકારીઓ સમજતા ન હો તો કાં તો શીખી જાઓ, ક્યાં તો બદલી લઈ લો. બાકી ગીર ધીમું ધીમું જે મૂંઝાઈ રહ્યો છે ને, ઝીણો ઝીણો, એ સાહેબ ડેન્જરસ સ્થિતિ 5-10 વર્ષ પછી મને દેખાઈ રહી છે. એટલે મહામંથન આજે કરવું પડે છે. કરવા માંગીશ કે 2007માં જ્યારે સિંહનો શિકાર થઈ ગયો હતો, આપણા 7 સિંહો મરાયા હતા, ત્યારે આપણા પ્રધાનમંત્રી, અત્યારે પ્રધાનમંત્રી છે, ત્યારે આપણા સીએમ હતા નરેન્દ્રભાઈ, એ 3 દિવસ સુધી ગીરમાં જાતે રહ્યા હતા. અને જે કાંઈ જરૂરી હતી, સીબીઆઈ થી લઈને સાધન સંપત્તિ છે, નવી રિક્રુટમેન્ટ છે, એ બધું એમને જાતે કર્યું હતું. તો આજે તો 14 સિંહ મર્યા છે. આજે ઇમરજન્સી, ધીસ ઇઝ અ નેશનલ ડિઝાસ્ટર. આ નેશનલ ડિઝાસ્ટર થયું છે તો અહીંયા કેમ? અહીંયા તો કોઈનું ફરકતું પણ નથી. આ ફરક છે નરેન્દ્રભાઈ. એટલે મારે તો આ મેસેજ સીધો નરેન્દ્ર આપણા પ્રધાનમંત્રીને આપવો છે કે આપણા સિંહને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરો, અને રાષ્ટ્રીય સંપત્તિ જાળવવા માટે જે કાંઈ કરવું પડતું હોય એ દિલ્હીથી થાય. અને રિશ્વત નેતા ન હોય તો બંધ કરી દો ભાઈ. નેતા હોય કે ભાઈ ઈશુદાન ગઢવીને રિશ્વત બંધ કરો, આ તો ભગવાન આપણે નો આપે. એ બધું થશે, પણ એ તમારી મનસા હોય તો. 14 સિંહ મરી ગયા. ગયા. મનસા હતી ત્યારે 2007માં બધું થયું, આજે મનસા નથી. વાહ, આ બાબત મને પણ ખબર નહોતી, પણ તમે ધ્યાન દોર્યું. કહેવાનું જ્યારે નરેન્દ્રભાઈ વાત કરી ને કે એકમાત્ર એવા સીએમ હશે કે જેમણે 3 દિવસ ત્યાં સતત બેઠા અને આખો એક પ્લાન બનાવેલો, અને ત્યાર પછી ગીર લાયન કન્ઝર્વેશન સોસાયટીનું આખું નિર્માણ થયું. ઘણું બધું થયું હતું ત્યારે. હા, ના, એ સોસાયટી બની કે જેમાં સિંહ માટે જે પૈસા આવે છે એ સિંહમાં જ વપરાય. અને અત્યારે એ સોસાયટી એટલી, અત્યારે એમની પાસે પણ બેલેન્સ બહુ થઈ ગયું છે. હા, પણ એ તો લાયન ડે માં વપરાય છે ને. ના, હું તકલીફ એ જ છે કે હવે એ પૈસો સાચી જગ્યાએ વપરાય. માનો કે અત્યારે કુવા બંધ થઈ જવા જોઈએ, અત્યારે એ પૈસાથી કુવા બંધ થઈ જવા. પણ તો તમે ગેટ ક્યાંથી બને? ગેટ મોટા ગેટ ક્યાંથી બને? હા, એટલે એ બધા પ્રશ્નો છે. પછી 10,000 લાખ માસ કેવી રીતે વેચી શકાય? આમાં ખરેખર તમે તો અહીંયા જંગલમાં રહ્યા છો ને બધું જાણો છો ને કરું, શું થવું જોઈતું હતું અને શું થઈ રહ્યું છે? પેલા તો સિંહની જાળવણી માટે કે જે ગ્રાઉન્ડ લેવલે જે કામ કરે છે એને વ્યવસ્થિત કામ કરવા દેવું જોઈએ, નહીં કે ઉપલા અધિકારીઓ પૂરતો પગાર પણ નથી આપતા. 12 મહિનાનું કામ કરવાનું અને પગાર 11 મહિનાનો દેવાનો. તો એને પોતાના ખર્ચે દવાખાનામાં એડમિટ થવાનું. યસ. નહીં કે વીમો, નહીં ગવર્મેન્ટના ભરોસે, એને પોતાના ખર્ચે કરવાનો, જીવના જોખમે સિંહનું રક્ષણ કરો. પછી માનો કે ગામમાં કોઈ માથાભાર શખ્સે કોઈ લાયન શો કરાવતા હોય, હવે એની હારે એને માથાકૂટ થાય
તો આ તો જંગલમાં એકલા જ રખડતા હોય, ટેકર છે, ગાર્ડ છે, તો એને દુશ્મની લેવાની. જીવના જોખમે જ નોકરી છે ટૂંકમાં ગ્રાઉન્ડ લેવલે. અને જે મોટા અધિકારીઓ છે એને તો આઉટ સ્ટેટના હોય તો એને કઈ ખબર નથી પડે ગુજરાતી ભાષા નેશની, હિન્દીમાં બોલીને આવીને ઇંગ્લિશમાં બોલીને આવીને તમને જતા રહે. વાસ્તવિકતા કહું છું સાહેબ કે ટ્રેકરોને દીપડાએ અટેક કર્યો હોય એના પછી એને રજા લીધી હોય, કારણ કે હોસ્પિટલમાં તો રજા લેવી જ પડે, તો હોસ્પિટલનો ખર્ચો પણ એને કરવાનો. ઓહો, એ તો ઠીક છે, પણ એ જે 15 દિવસ એને રજા લીધી ને એ પૈસા પણ કાપી નાખવાના. હું તો જવાબદાર અધિકારીને અને મંત્રીશ્રીને અહીંયા જે આ ઉચ્ચ અધિકારીઓ છે એ મને એમ કહે છે કે અમે રોજના 250 કિલોમીટર ગાડી ચલાવીને ફરીએ છીએ, એટલે ડીઝલના પૈસા ક્યાંથી આવે છે? ખીચામાંથી નથી આવતા ને. એટલે રોજનું 250 કિલોમીટર ગાડી ચાલતી હોય તો એનો ખર્ચો કેટલો? પણ ઓલો જે કામ કરે છે એના માટે નથી પૈસા. ઓહો, હું તો એમ વિનંતી કરીશ કે આમાં તુરંત આમાં એક્શન લેવડાવવા જોઈએ. મંત્રી કોઈ મુખ્યમંત્રી જાતે આની તપાસ કરાવડાવવી જોઈએ, કારણ કે નહીં તો આ લોકો નીચેથી બધું પૂરું કરી દેશે સાહેબ આપણું. હા, હું આખા ભારતમાં જ્યાં જ્યાં ગયો વાઇલ્ડ લાઈફ માટે, મેં આખા ભારતમાં હું મધ્યપ્રદેશથી લઈને કર્ણાટકા જ્યાં પણ હું ગયો, હું તમને એક વાત કહું, ભારતમાં સૌથી ઇન્ટેલિજન્ટ કે જાણકાર હોય ને કોઈ વાઇલ્ડ લાઈફ ઉપર તો એ સાસનગીરના માલધારી, અને બીજા નંબરમાં ટ્રેકર. એ લોકો આટલા સેન્સિટિવ છે, એ લોકોને દરેક જાનવરનો બિહેવિયર ખબર છે કે આ મોસમમાં આ બિહેવિયર રહેશે, આ મોસમમાં આ બિહેવિયર રહેશે. એ લોકોને એ પણ ખબર છે કે ઋતુઓ મોસમ કેવા થવાના છે. અને તમને નહીં વાત માનો, મારી એક સાસનગીરનો ટ્રેકરને હું લઈને અરાવલીઝમાં ગયો તો પણ એ માણસને બધું ખબર હતું એ જંગલમાં કે અહીંયાથી જાનવરનો મુવમેન્ટ થતો હશે, બધું ખબર છે. હું બીજા ભારતના બીજા વિસ્તાર જ્યાં જ્યાં હું ગયો ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા એટલા ઇન્ટેલિજન્ટ નથી જેટલા આપણા સાસનગીરના ટ્રેકર છે, ખાસ કર માલધારી. માલધારીઓ જંગલની એક ખૂણો એને ફેંદી નાખ્યો. અધિકારીઓને નો ખબર હોય. સિંહ બીમાર હોય તેની ભેંસને ખબર પડે, એની ભેંસ માલધારીની જાણકારી કરે. માલધારી જ્યારે આ લોકોને જાણકારી કરે ત્યારે આ લોકો પહોંચે. પણ માલધારીને તકલીફ થયું હતું, જામવાડા વિસ્તારમાં એક ડેડ બોડી મળી હતી પાણીમાં. પહેલા તો નથી મળી, લોકોએ કીધું કે મગર ખાઈ ગયો. ત્યાંનો એક ટ્રેકર ભૂપતગીરી, એ લોકો ભૂપતગીરીને કોઈ નથી ઓળખતો આજની તારીખમાં. એ માણસે 400 દીપડા રેસ્ક્યુ કરેલા છે, જો બહુ મોટી વસ્તુ છે. ભૂપતગીરીએ કીધું, આખા ગામને કીધું કે આ જે ડેથ થયું છે એ નેચરલ કોઝથી થયું છે અને એમાં મગરનો કોઈ નથી હાથ. અને એ માણસ પોતે પાણીમાં ઉતરીને 3 દિવસ સુધી ડેડ બોડી ગોતી માણસે પ્રૂફ કરી દેખાડ્યું. આજ ભૂપતગીરીને અત્યારે 4 મહિના માટે ઘરે બેસાડી દીધા હતા કે પૈસા નથી, પૈસા પગાર આપવા માટે. ભૂપતગીરીને સલામ કરવી જોઈએ. હું તો એમ કહું છું, ભૂપતગીરીને 6.5 કરોડ ગુજરાતની જનતા તેમને સલામ કરે છે, અને જે અધિકારીઓ એને સાઈન નથી કરીને હું કહું છું કે શરમ ડૂબી મરો. ના ના, ફંડ નથી આવતા, તમે ઘરે બેસો, હમણાં પૈસા નથી દેવા માટે. ઓહો, ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી ખરાબ છે એ માણસની. અને હું કહું ને, સાસનગીરમાં સૌથી ઇન્ટેલિજન્ટ માણસ છે ભૂપતગીરી એ છે. પછી આપણે મુરાદ છે, ઘણા ચોથી પેઢી છે, ચોથી પેઢી, એના દાદા, એના પપ્પા, એના બાપા, એ પોતે. સાહેબ ભૂપતગીરીની સ્ટોરી મંગાડો અને ત્યાંના અધિકારીની ખાસ બાઈટ લો કે ભૂપતગીરીને તમે શું કામ બેસાડ્યા? તમારો પગાર તમને પોસાય છે, ભૂપતગીરી નથી પોસાતો તમને? એની સાથે બીજા 6 ને પણ બેસાડ્યા હતા, એકને નહીં. હા, એટલે 6 ની. હા, લાલજીભાઈ તમે કઈ કહેતા? હા, કે ગીરમાં એક બાબતની મોટી માહિતીનો સોર્સ હોય તો માલધારી, અને ભાઈએ કીધું એવી રીતના ટેકર્સ. માલધારીઓ જ્યાં જંગલના ફોરેસ્ટ અધિકારીઓ કે ગાર્ડ એ ના પહોંચતા હોય ત્યાં બધા માલધારીઓ પહોંચે છે, અને એની રજે રજની માહિતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એ લોકો કહે છે. અમુક સમય કહે છે કેમ કે ત્યાં નેટવર્કની સિસ્ટમ નથી. જ્યારે ભેગા થાય જંગલની બહાર, નેસની બહાર નીકળે ત્યારે એ લોકો કહે કે સાહેબ આ જગ્યાએ આવી સિચ્યુએશન છે. બિલકુલ. મિત્રો, આપ પણ સિંહ થી, જંગલ થી અથવા તો બધેથી વાકેફ હોય તો ફોન લાઈન ખોલી છે, આપ પણ આપણો કોલ કરીને મત જણાવી શકો છો. ભરતભાઈ જોડાયા છે રાજકોટ થી. જી ભરતભાઈ. હેલો. જયસુખભાઈ, ભરતભાઈ ને મને લાગે કિસ્મતમાં પાછું, ભરતભાઈ હિંમત નહીં હારતા, પાછું ચાલુ રાખજો એટલે મેં મહિના પછી પણ લાગી. જયસુખભાઈ જોડાયા છે. જી જયસુખભાઈ. હાજી હાજી. હું જયસુખભાઈ શીલુ બોલું છું, વાંદરવડ ભેસાણ તાલુકાનો. અરે વાહ વાહ, બોલો બોલો.
ઝાડવા કાપે જંગલના, હા. ગટરોમાં રોપા વાવે, હા. રક્ષક જો ભક્ષક બને તો સરકારને કોણ જઈ સમજે? અદભુત વાત છે. વાહ વાહ બિયારણ ટાણે બમણા પડાવે, હા. માલ ખળામાં આવે, માલને ઠોકરે ચડાવે, સરકારને કોણ જઈને સમજાવે? ઓહો પૈસા દઈને પેપર ભરાવે, હા. હોશિયાર ને ડરાવે, ઠોઠની આળિયા ઠેકડા મારે, સરકારને કોણ જઈને સમજાવે? મતદાણે આવે મુરબીઓ, કંઈક લોકોને ભરમાવે, છૂટાઈ ગયા પછી સામું નો જોવે, સરકારને કોણ જઈને સમજાવે? ઈશુદાનભાઈ, મારે ખેતી વિશે બહુ કેવું છે, પણ કઈક મને ખૂબ ખેતી કેમ કરવી હોતે કે ને જંગલનું છે. અરે વાહ, ખૂબ ખૂબ સારું ભરતભાઈ, મજા કરાવી દીધી. અને બીજું કે આનો ઉદ્દેશ્ય જ આપણો એ છે સાહેબ કે આમાંથી શીખવાનું છે, સમજવાનું છે. કારણ કે મહામંથન એક એવો યજ્ઞ છે સાહેબ કે તમે દુનિયાના કોઈ પણ છેડે બેસતા હશો, તમને સાચી પરિસ્થિતિ એટલા માટે બતાવીએ છીએ કે અધિકારીઓ શું કરે ખબર છે? કારણ કે કોઈ અધિકારી મને સમજાવો, ચલો જઈને કર્યું હોય તો 15 દિવસ કોઈ અધિકારી ગયા છે? શું કામ નથી? અને જે જવાબદાર અધિકારીઓ કહેવાય, નાના નહીં, જેને હમણાં વાત કરી નરેન્દ્રભાઈએ કે મોદી સાહેબ 7 સિંહમાં સાહેબ અહીંયા ગીરમાં ધામા નાખી દીધા, હું એમ કહું છું. કોક તો થાવ યાર, કોઈએ તો દુખાડો. બીજા એક દર્શક મિત્ર છે દેવુભાઈ જામ ખંભાળિયાથી છે. જી દેવુભાઈ. હલો ઈશુદાનભાઈ. હાજી, જય માતાજી. જય માતાજી. માતાજી. સૌ પહેલા તમે જે આ મહામંથન કર્યું પ્રોગ્રામ એના માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સાહેબ. તમે જે ગુજરાતની પ્રજાને પ્રશ્નો ઉઠાવો છો, Thank ખૂબ you. અભિનંદન. અને અત્યારે સિંહની વાત આવી છે, સિંહ માટે જ સરકારે જો એટલા જરૂરી પગલા નથી ભરી શકતી, હા. અને જે બીજા રૂપિયા જે ફાળવે છે બજેટ, માની લ્યો સરદાર પટેલની જે બનાવી છે સ્ટેચ્યુ 3,000 કરોડ, બીજા કરોડ, તો કઈ વાંધો નહીં, પણ એટલા રૂપિયા બીજા તમે સિંહ રાષ્ટ્રીય પાણી હોય એના માટે તો સરકાર જો ફાળવે ને એની દાન જ સારી હોય, એની 100% નોંધણી જ સારી હોય તો સિંહ તો ટકી રહેશે. મારું કેવું એમ છે. વાહ, અને બહુ જ તેના અધિકારીઓ કોઈ પણ લોકો કામમાં કંઈક રાખતા છે બેદરકારી, અને ત્યાંના વાત કરી કે ત્યાંના જે ગાર્ડ હોય છે એ લોકોને બહુ ઓછું આપે છે રોજગારી, અને એ લોકોને એટલી બધી તમે ટેકર કરો તો કઈ રીતે સિંહનું પાલન થશે? વાહ, બહુ જ સારી વાત કીધી. પ્રદીપભાઈ કેશોદથી છે. પ્રદીપભાઈ. ભાતસિંહ રોલી સર. અચ્છા, બોલો બોલો. ભાતસિંહ, એમાં શું છે સાહેબ, અમે તમારું આ જે મહામંથન આવે દરરોજ હા. સાંભળીએ કરે, અમે એક ધરતીપુત્ર ખેડૂત છે, પણ ખેડૂતની કેવી પોઝિશન છે, હા. બરોબર, હમ. એની અટાણે જો એની વ્યવસ્થા સાંભળો તો અટાણે અમારા માલ ઢોર પાણી પોઝિશન શું છે, ખરાબ છે. ખેડૂતનો અટાણે કોઈ ખેડૂત સિંહ અને મજૂર વર્ગનો કોઈ અત્યારે ધણી જ નથી સર, બરોબર. સરકાર આમાં શું વિચાર કરે? અટાણે ધારાસભ્યોના લાખો પગાર, ખેડૂતના દીકરાને પૂછો તો ખરા કે તમને ટાઈમે ખાવા મળે પૂરું કે નહીં, સમજી ગયા? પછી એક બીજું જે આપણે ગીરનું ગૌરવ કે એવા સિંહની અટાણે મોતની અટાણે કોણ જવાબદારી લે, કોણ એનું રક્ષણ કરે? સાવ જ મૂંઝાણું છે સાહેબ, સાવ જ પોતે સુરક્ષા શોધી રહ્યો છે. મને તો એવો વિચાર આવે છે કે ક્યારેક કેવું હોય ને તો આપણે શું કહીએ ખબર છે કે આ તો સાવજ છે સાહેબ, આ તો સિંહ છે, પણ મેં મુરગી બનતા જોયા સાવજને, એટલે મુરગી પાછળ નાચતા જોયો તો મને પોતાને એવું થયું શું આ યુગ કેવું આવ્યું છે સાહેબ. આ એક સમય એવો છે. મિત્રો, બધાના મહાનુભાવો સાથે પણ ચાલુ રહેશે વાતચીત, તમારી સાથે પણ રહેશે. નાનકડા વિરામનો સમય થયો છે, વિરામ બાદ, કારણ કે આનું મંથન એટલા માટે કરીએ છીએ કે કોઈ જાગે, જવાબદાર જાગે. અને માફ કરજો કદાચ હું રોંગ જતો હોઉં, કારણ કે મને બહુ આની ઊંડાણપૂર્વક ખબર નથી, જો સાચું કહું છું. ગીરમાં હું બહુ ગયો નથી, પણ સમજ્યો છું એ મેં દર્દ આપવાનો વિચાર કરું છું. કદાચ હું રોંગ પણ હોઈ શકું છું, તો મને માફ કરજો, પણ મારી નીતિ છે એ એટલા માટે સાચી છે કે જો તમે ઊંધા રસ્તે જતા હો તો 20 વર્ષ પછી આપણે અફસોસ ન કરવો પડે, એટલા માટે આ મહામંથન કરીએ છીએ. વિરામ બાદ મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ગીર ઝીણું ઝીણું મૂંઝાઈ રહ્યું છે. ઝીણું ઝીણું એટલે કદાચ સૌરાષ્ટ્રનો શબ્દ હોય તો કહી દઉં, ધીમે 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 એને પોતાને એમ થતું હોય કે હા હવે તો કંઈક એમ ના આપણે કહીએ કે ભાઈ ખૂબ ખરાબ થતું હોય ને એ વાત છે. નરેન્દ્રભાઈ, આ જંગલમાં આમ તો રિસોર્ટ ને એ બધા તો આમ તો આ ખાલી જે મોજ શોખના કહેવાય, એના કારણે અથવા તો એ પરિસ્થિતિ હશે, અને એ કેમ આવું રીતે પરમિશનો જઈને આપણે જવા દઈએ છીએ? અંધાધૂંધી
ટુરિઝમના નામે પૈસા કમાવા છે અને અચ્છા કન્ઝર્વેશન માટે પૈસા બહુ જરૂરી છે, એમાં કોઈ ના નથી, પણ એનો એક રીત હોય છે. ઘણી જગ્યાએ આફ્રિકામાં થાય છે, કન્ઝર્વેશનમાંથી પૈસા આવે છે, ટુરિઝમમાંથી પૈસા આવે છે, પણ એ ટુરિઝમ કન્ઝર્વેશન નુકસાન નથી કરતું. આપણે ત્યાં શું થાય છે કે આપણે ટુરિઝમ તો કરીએ છીએ, પણ એ ટુરિઝમ જંગલને નુકસાન કરે છે અને લોકલ લોકો જે રહે છે એને નુકસાન કરે છે. ફાયદા કોને કરે છે? ખાલી શહેરોના જે પૈસાવાળા જેને ત્યાં ઇન્વેસ્ટ કરે છે. જગદીશભાઈ, કેટલા બધા આમાં હશે પેલા શું કહેવાય રિસોર્ટ જંગલે જે બોર્ડર ઉપર છે, જે ગામડા છે, એક એક ગામમાં ઓછામાં ઓછા અત્યારે 20 થી 30 હોય, અને પછી દિવાળીના વેકેશનમાં કે સાતમ આઠમના વેકેશનમાં ખેતરે ટેન્ટ નાખીને ભાડે આપે છે. અને પ્લસ કે તમારે કઈ રીતના સિંહ જોવા છે, 1 મિનિટ ઉપર પૈસા બોલે છે. તો કઈ રીતે લીગલ હશે? ઇનલીગલી શો. ઓહો, આ ગરીબ લોકો જે ટેન્ટ નાખીને કરે છે એ તો સમજ્યા, પણ અમુક લોકો તો જંગલની અંદર હજાર વીઘા જમીનો દબાવીને બેઠા છે. એ લાલજીભાઈ, એ ન થાય આમાં કઈ કે ભાઈ આમાં પેલા લોકો રોકતા હશે એવું કઈ? ના, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના રોકતો હોય તો જ થાય ને. એ લોકોને પણ હપ્તા વટલી મળતા હોય ને. એક દિવસમાં 300 ગાડી આવે છે, એક ગાડીના 3,500 રૂપિયા લેવામાં આવે છે, તો 10 લાખનો ધંધો એક દિવસમાં થતો હોય તો એ જાય ક્યાં? આ લોકોને જાય એ ખબર ના પડતી હોય કે આટલો બધો ધંધો થાય છે. 300 ગાડી આપડા, અને એ પાછા જંગલનું જે ખાતું બોર્ડરની જે ચેકપોસ્ટ છે ને ત્યાંથી ખાલી 250 મીટર ઉપર. એમ નહીં તો આ બધા પૈસા એ પ્રાઇવેટ પાર્ટીઓને જાય ને, રોકાણ કરે ને. હવે એ તો આપણે વિચાર કરવાનો કોને કોને જતા છે, આપણે વિચાર કરી શકીએ છીએ ને. પેલા ભરત હું નામ પેલો ગીરી ભૂપતગીરી ને આપવા પૈસા નથી ને યાર લાખો રૂપિયા લઈ જાય. આ તો બહુ અઘરું યાર આનો. પણ એ તો સરકારના ખિસ્સામાં ક્યાં જાય છે? એ તો બધા પોતપોતાના ખિસ્સામાં જાય છે. પોતપોતાના ખિસ્સામાં ટેક્સ ના કોઈ યાર કઈ એને જમીન જંગલની હશે, જંગલની જમીનો હોય, પોતાની હોય, તો આ જંગલને લાગીને હોય એટલે પોતાની જમીન હોય. જે સાહેબ જે ઈમાનદાર ઓફિસરો આવે છે એને તો સેલ્યુટ કરી સાહેબ. એના માટે એના કારણે જેટલા પણ ઈમાનદાર ઓફિસર આવે છે એ લોકોને પોલિટિકલી પ્રેશર થી રિમૂવ કરવામાં આવે છે, બીજી જગ્યામાં ટ્રાન્સફર થઈ જાય છે. થી જતા રહે સાહેબજી, શાસનથી ઉઠાવીને એ લોકોને ડાયરેક્ટ ટ્રાન્સફર આપે છે કચ્છમાં. જો વન ખાતાના અત્યારે અધિકારીઓ જે જોતા હોય જેને પણ કોઈ પોલિટિશિયન હેરાન કરતો ને, ઈશુદાન ગઢવી તમારો ભાઈ બેઠો છે સાહેબ, પોલિટિશિયન ની હું ગુડાડી દઈશ. મને કહેજો, જે પણ સારા ઈમાનદાર કોઈ પણ અધિકારી હોય પણ ઈમાનદાર હોય અને એને કોઈ પોલિટિશિયન હેરાન કરતો હોય તો પોલિટિશિયન દબાણ કરતા હોય તો સાહેબ મને કહેજો, એ પોલિટિશિયનની ઊંઘ ઉડી જશે એકવાર. તમને ફોન કરતા ભૂલી જશે. ફોન રેકોર્ડ કરી લેજો. અને પોલિટિશિયનને પણ વિનંતી કરું છું બે હાથ જોડીને કે સાહેબ બીજી વાર ચૂંટાશો નહીં, અને ચૂંટાશો તો નહીં મિલકતે જપ્ત થશે. આ બધા જે પેલા ફાઇલો કરીને બધું એ બધું થતું હશે ને, સારા લોકોને સેલ્યુટ કરી છે. ફરીથી હું કહું છું, એક પ્રકાશભાઈ જોડાયા છે, દર્શક મિત્ર છે. જી પ્રકાશભાઈ. હા નમસ્કાર, પ્રકાશગીરી બોલું, પંચાસર. ક્યાંથી? પંચાસર, પ્રકાશગીરી. અચ્છા, ક્યાંથી બોલો છો? એટલે ગામમાં તો હું છે, બધા ગામો ફર્યો નહીં હજી. હા પાટણ, પંચાસર. હા બોલો 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 બોલો. ધન્ય પેલા આપણે જે વીટીવી ને જે આપણે જે લોકગીત મૂક્યું આપણે જે ગુજરાત ગરવી ગુજરાતનું, એના માટે વીટીવી ને હું ધન્યવાદ આપું છું. થેન્ક યુ સાહેબ. પહેલું તો ધન્યવાદ આપું. બીજું મારું એક કહેવું છે કે જે વનરાજ છે ને એ શાંતિ પ્રિય છે, શાંતિ પ્રિય પ્રાણી છે. હંમેશા એને શાંતિ ગમે છે. અને જે સિંહની જે સંખ્યા જે મરવાનું જે મેન કારણ છે કે ટુરિઝમ એટલું બધું 24 કલાક ચાલુ હોય છે, જે વનરાજને પોતાને માનસિક શાંતિ જરાય નથી મળતી. માનસિક શાંતિ નથી મળતી, એના કારણે પૂરતો ખોરાક નથી મળતો, પૂરતો આરામ નથી મળતો. માનસિક ડિસ્ટર્બન્સમાં આવી અને પોતાના બિલકુલ સર, તમારી લાગણીઓ સમજી ગયો. તો બીજા કોલરને પણ એક લઈ લઉં, કારણ કે મહિનાઓથી લગતા અજીતભાઈ જોડાયા છે. અજીતભાઈ સંક્ષિપ્તમાં ફટાફટ. જય માતાજી. જય માતાજી. હા, સિંહો માટે જવું છે. હું મહિના પહેલા સાસણગીરમાં રાત્રે નીકળ્યો હતો. હા, તો મેં ચેક પોસ્ટ પાસે ગાડી 10 મિનિટ ઉભી રાખી, પણ કોઈ અધિકારી નતો ફરકો સાહેબ. હા, તો આ અધિકારીઓ રાતના શું કરે છે? કોઈ વન્ય જીવને મારી નાખે તો ખ્યાલ ન પડે ને સાહેબ. આવું કેમ થતું હશે અનુજજી? આના તો ડિપાર્ટમેન્ટ આન્સર આપી શકે છે. તમને શું લાગે નરેન્દ્રભાઈ? બટ આમાં ખાલી ડિપાર્ટમેન્ટની રિસ્પોન્સિબિલિટી નથી. લોકો જે ગામડાના લોકો છે એ લોકોને પણ જાગૃતિ લાવવી પડશે. પણ એ શું કરે? એમ જાગૃતિ લાવવા માટે શું કરે? ખાલી એક નિર્ણય કરી લે કે આ અમારા ગામડાની આજુબાજુ કોઈ શો નહીં થશે, બસ આ એક નિર્ણય કરી લે ને તો બધું સ્ટોપ થઈ જશે. ટુરિઝમ પણ સ્ટોપ થઈ જશે. અને જ્યાં પણ ઇલીગલ કામ થાય છે એ લોકો રિપોર્ટ કરે.
બિલકુલ સાહેબ મિત્રો અત્યારે ઇમિડિયેટ સ્ટેપ એક કરવાની જરૂર છે. આજના દિવસે આ તારીખે આ કલાકે તો એક હેલ્પલાઇન 24/7 જેમ કે 108 છે એમ કોઈ પણ નંબર 999 હોય અને એનો કોલ સેન્ટર અમદાવાદ કે ગાંધીનગરમાં હોય, ત્યાંથી કોઈ પણ ગામડામાંથી ફોન કરે કે મારા ખેતરમાં સિંહ આવ્યો છે, કે અહીંયા મારણ થયું છે, કે અહીંયા આ પ્રોબ્લેમ છે, અહીંયા પ્રોબ્લેમ છે, પછી અહીંયાથી ત્યાં રેન્જમાં ફોન જાય કે તમે તાત્કાલિક પહોંચો. થાય છે શું કે આ ફોરેસ્ટરો અને ગાર્ડો પોતપોતાના પ્રાઇવેટ નંબર આપી દે છે, એ લોકો કોઈ દિવસ લાગતા નથી, લાગે તો સમય પર પહોંચતા નથી, અને આ કોઈ જે કઈ થાય છે રેકોર્ડ ઉપર આવતું નથી. જો કોલ સેન્ટર થશે તો એનો એક સાયન્ટિફિક ડેટા થશે કે કઈ જગ્યા ઉપર પ્રોબ્લેમ થાય છે, કઈ જગ્યા પર સિંહ જાય છે, અને એ ડેટાના આધાર ઉપર બધું તમારું કન્ઝર્વેશન થઈ શકશે. પણ બધી વાતો બહાર આવી જાય એટલે આ નંબર ચાલુ કરવામાં આવતો નથી. બીજા સ્ટેટ્સમાં છે, બીજા સ્ટેટમાં વાઇલ્ડ લાઈફ માટેનો 24/7 આપણે તો સિંહ નું ગર્વ છે સાહેબ, આપણે તો પેલા હોવું જોઈએ, આપણે તો રાખ્યા છે, કરે તો પણ બધું બહાર આવી જાય ને, બહાર આવી જાય. મિત્રો ગેરકાયદેસર ખનન જ્યાં પણ થતું હોય તમે તરત રિપોર્ટ કરજો, કલેક્ટરને ને એસપી ને ફોન કરજો, અને વન ખાતાના અધિકારીને ગેરકાયદેસર શિકાર ન થવું જોઈએ. સિંહ દર્શન ગેરકાયદેસર થતા હોય એના પર તમે વિડીયો બનાવીને મોકલી દેજો. રિસોર્ટ ઉભા કરીને જે વેપાર કરે છે એને વિનંતી છે કે ભાઈ રિસોર્ટ ને તમને લાગતું હોય ખોટું છે તો મારા ભાઈ બીજે કમાવો યાર, ઘણા બધા ધંધા છે. હવે આ એક રિસોર્ટ થી પેલા જાનવર ને અહીંયા ભગવાન તમને જન્મ આપશે પાછા ભૂંડનો, એ કેતા નહીં. હા, અને સિંહ મૃત્યુ પામ્યા તો તુરંત સાહેબ રિપોર્ટ કરે. અને તમામ હું વિનંતી કરું છું જે પણ ગીરમાં જાય છે તો ખોટી રીતે સાહેબ દર્શન ન કરે, સિંહને કનડગત થાય એવું કામ ન કરે. અને બીજું જે પણ ગ્રામજનો છે એને અપીલ કરીએ છીએ સાહેબ કે પોતે પોતાના વિસ્તારમાં થોડી ઘણી ખનખનિયાથી સાહેબ નહીં માનવાનું, આપણે ખરાબ ને ખોટું કામ નહીં થવા દેવાનું. હોય તો તરત રિપોર્ટ કરો. સંક્ષિપ્તમાં મારે સમજવું છે મુકેશભાઈ, હાજી, સિંહની ખરેખર અત્યારે મૂંગા પ્રાણીઓની દશા આવી છે, એની સુધરવાની આશા રાખી શકાય ખરી? અત્યારે દશા જેવી છે અત્યારે, અને હજુ બગડશે કદાચ. આવું જો ચાલશે તો આ જે બધા આઈડિયાઝ છે કે હેલ્પલાઇન નંબર એ તાત્કાલિક થવા જોઈએ. પછી અનુજભાઈ જે વાત કરી કે હેબિટેટ મુખ્ય કામ જે છે આપણું એ એનો હેબિટેટ સુધારવાનું કામ છે. અને ખાસ તો અત્યારે જે બહાર નીકળી ગયેલા સિંહ છે એ એટલા સેફ છે, આપણને એમ નવાઈ લાગે કે એનો હેબિટેટ જે છે, કારણ કે કાંટાની કાટ જે હોય છે ગાંડા બાવળની કાંટ, આ બાજુ સરસ મજાનો દરિયો, આ બાજુ ને જોઈ તો બકરા ને ગાય ને ભેંસ ને નીલગાય મળી રહે, વચ્ચે બપોરે આરામ કરી લે, અને સરસ મજાનો દરિયાઈ પવન ખાઈને એટલા શાંતિથી રહેતા હોય છે. પણ એ માનસિક રીતે બીમાર છે, કારણ કે એને ડિસ્ટર્બન્સ બહુ છે, લાઇટો ફોટોગ્રાફ એ બધું ખરું, એનાથી માનસિક રીતે આરામ નથી મળતો એને. એટલે ને લાવો માલધારીઓને થોડાને અંદર જેને બહાર કાઢ્યા છે ને એને લાવો અંદર લાવો. અત્યારે છે એને તો તમે સરખી રીતે રાખો ને, એને પેલા તો વ્યવસ્થિત રાખો. એને કયા લાભ મળે છે એને ઘર પણ નથી બનાવવા દેતા. તમારા ક્વાર્ટર્સ છે અને એને ઘર પણ નહીં. સ્વચ્છ ભારત અંતર્ગત આ સંડાસ બાથરૂમ ની વાત કરો છો, નેસડામાં કોણ પરમિશન આપે છે? કોઈ નહીં. રિસોર્ટ ની પરમિશન મળે? અરે ઘરની તમારે દિવાલ બનાવવાની પરમિશન નથી આપતા. ઘરની દિવાલ બનાવવાની નહીં. અને વન ખાતાના પેલા એ શું કહેવાય એને, વન ખાતાના પેલા અધિકારીઓ એમના તો પાક્કા છે, આરસીસી ના એમના ક્વાર્ટર્સ છે. અચ્છા, ઈ આરસીસી ના બધા બને, ક્વાર્ટર્સ છે એમના તો મસ્ત ક્વાર્ટર બને. અને એના કોઈ ફેમિલી આવે અને માટીના મકાન નહીં બનાવવાના, પણ નેશનલ વાળા નહીં માટીના મકાન નહીં બનાવવાના. ના ના, એ બધા પાકિસ્તાન થી આવ્યા છે. બોલો, માલધારીઓ બધા પાકિસ્તાન ના જાય નથી. લાવવું હોય ગાય ભેંસો માટે તો એને બહાર ઉંચકીને જ લાવવાનું, વાહન ને નો અલાવ. 80 કિલો મેં જોયા છે, અને 10 કિલોમીટર ચાલતા જોયા છે. અને ઈ લોકો વાહન લઈને જાય, વાહન લઈને જાય ને, એ શું નજીક એટલે ઈ લોકોને કારણે સિંહ ડિસ્ટર્બ નહીં થતા? નહીં, એમાં ડિસ્ટર્બ ન થાય, કેમ કે ઓફિસર છે. અને બીજી વસ્તુ આજે જંગલ ને કોરમાં જે મંદિર છે એના લીધે બહુ ડિસ્ટર્બન્સ થાય છે. ત્યાં એક દિવસમાં 15,000 લોકો આવ્યા હતા. એક દિવસમાં 15,000 તો કોઈ પણ સીઝન લઈ લો. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહો, દિવાળી આવવાની છે, તમે જોઈ લેજો દિવાળીમાં કેટલા પબ્લિક. શ્રાવણ મહિનામાં આખું જંગલ ખુલ્લું થઈ જાય છે. જંગલમાં એક એવી ટાઈમ આવશે કે ટ્રાફિક જામ થઈ જાય છે, તમે નહીં માનો તો. એસઆરપી રાખવી. નજીકના પોલિટિકલ લીડર હોય છે વિસ્તારના, એને ટ્રેક્ટર લઈને ઘાસ લેવાની છૂટ. માલધારીઓ માટે નો એન્ટ્રી, વ્હીકલ્સ નહીં. સાહેબ ટૂંકમાં આપણે નક્કી કરી લેવાનું કે આપણે સિંહ જોતા છે કે નથી જોતા. પહેલી વાત તો એ છે, ના જોતા હોય તો આ બધું ભૂલી જવાનું. જોતા હોય
તો એટલો બધો આમાં કામ કરવું પડશે ઉપરથી નીચે સુધી કે બધું ફેરફાર કરવા પડશે અને નેશનલ ડિઝાસ્ટર તરીકે કામ કરવું પડશે અને સિંહને ટાઈગરને આટલું બધું મળે છે તો સિંહને કેમ નહીં? બિલકુલ બહુ જ સાચી વાત છે. લોકલ ઓફિસર સમયનો અભાવ છે. બિલકુલ સમયનો સિંહને અભાવ છે. રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવી આ બહુ જરૂરી છે આજના તારીખમાં અને રાષ્ટ્રીય સંપત્તિને જાળવવા માટે જે કાંઈ કરવું પડે એ સિંહને કરવું જરૂરી છે અને એ દિલ્હીથી જ થશે. ઓકે, હું તો પહોંચી ના શકું, તમે પહોંચી શકો નરેન્દ્રભાઈ હું સુધી. પ્રયાસ કરીશ, કારણ કે હંમેશા મેં કીધું ને કે પ્રયાસ એવો હોય છે કે આ જોતા હશે કોઈક અધિકારીઓના અંતરની બધું સમજતા સમજી જશે. મને લાગે છે એકાદ દિવસમાં કદાચ પરિણામ આવે તો આશા રાખીએ મંત્રી બધા, કારણ કે એ આદિવાસીમાં પેલા ગણપતભાઈ આવે છે જોતા હોય ને ખબર પડે કે આ તો અધિકારીઓ તો ગણપતભાઈ એ બાજુ નથી આવતા, ગીરમાં નહીં. નહીં આમ આવે એટલે કદાચ એમ જ આવે. બીજી વાત એ છે કે આવતા જ આપણા નથી. નહીં બીજી વાત એવી પણ છે કે આપણા જે સાહેબ એક જ સાહેબ પહોંચો યાર ગીર ચક્કર સાહેબ, તો સાહેબ, મારી આવો, સાહેબ. ફરી આવો એ બાને ચેક તો કરી આવો. સાહેબ આપણા જે મંત્રીઓ છે ને ઘણી બધી વાત તો એમને ખબર જ નથી, કારણ કે ડિપાર્ટમેન્ટ વાળા એમને છે ને ખાલી ઊંધા ચશ્મા ચડાવે છે. હા, એટલે તકલીફ યા આપણે પડે. ફિલ્મ એક ખમ્માગીરને ફિલ્મ જોઈ લેશે ને તો અમને બધી ખબર પડી જશે કે શું વાસ્તવિકતા છે. 14 લાયન ઇશ્યુ પણ ક્લોઝ થઈ જશે, જેમ કે બીજા ઇશ્યુ ક્લોઝ થયા છે, આ પણ ઇશ્યુ ક્લોઝ થઈ જશે. થઈ ગયો ઓલરેડી થઈ ગયો. અને false report વિશ્વાસનું વાત છે. જનતાને જેને વિશ્વાસ સાહેબ તમે ઘટવા ન દો. સમયનો અભાવ છે, પણ જેમ જે વાત કરી અનુજભાઈએ કે વિશ્વાસ સાહેબ ક્યારેય છે ને ઘટવા નહીં દેવાનો. જે દિવસે તમારી વિશ્વાસ સરકાર હોય કે વિપક્ષ હોય કે નેતા હોય કે પોતાના અધિકારી હોય, જે દિવસ જનતા તમારી ઉપરથી વિશ્વાસ મૂકી દે સાહેબ, ત્યારે સમજવાનું કે તમારી પડતી અથવા તો તમારા જે સૂર્ય ઉગતો હોય ને એ ડાઉન થવાનું શરૂ થઈ ગયું છે, માની લેજો. સમયનો અભાવ છે. નરેન્દ્રભાઈ, જગદીશભાઈ, લાલજીભાઈ, અનુજભાઈ અને મુકેશભાઈ, પાંચે પાંચ મહાનુભાવો જે દર્શક મિત્રો જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે એટલું કહીશ કે આજે જે પણ વ્યક્તિઓ જે ગેરકાયદેસર સિંહ દર્શન કરે છે પેલા સંકલ્પ લે કે હું ભાઈ આવી રીતે નહીં કરીશ, કારણ કે સાહેબ આપણે દર્શન કરવા માટે થઈને કોકને હેરાન કરવા એ આપણી નિયત ના હોવી જોઈએ. આપણે ગમે તેવા અધિકારી હોઈએ અને અધિકારીઓનું હું અપીલ કરીશ હાથ જોડીને 6.5 કરોડ જનતા વતી અધિકારીઓને નેતાઓને કે જે પોતાની જાતને ત્યાં ગોઠવીને બેઠા છે એમને કે ભાઈ તમે નેસડામાં માલધારીઓને વસાવો અને તમારી જે આ ગાડીઓ ફરે છે એમ એને થોડીક એની મુશ્કેલીઓ સમજી બોલાવી અને એમને કેમ સપોર્ટ થાય એવી રીતે કરો. બાકી બિલ્ડિંગો બની રહેશે ને સિંહ નીકળી જશે અને પછી તમારી નોકરીઓ જોખમમાં આવી જશે, કારણ કે ત્યાં હશે જ નહીં તો તમે કરશો શું? એટલે પેલા તમારા માટે પણ એ જરૂરી છે. અને જે રિસોર્ટ ને ટુરિઝમ કરીને જે બેઠા છે એમને મારી અપીલ છે કે સાહેબ જેટલું તમે કમાશો ને એના કરતાંય વધારે દેશ અને રાજ્યને નુકસાન કરી રહ્યા છો એવું ભૂલતા નહીં. અંદર રિસોર્ટ અને જંગલ ખાતાની જે જમીનો ખાસ લઈ લીધી છે ને એમને તો અપીલ છે કે અહીંયા જ ભૂંડનો અવતાર ન જોતો તો જમીનો વાપસ કરી પાછી કરીને ભગવાન તમે બીજે કમાઈ લો. બાકી આમાં વાર નહીં લાગે. ઘણા ભાઈ ખેડૂતોના પેલા તારમાં ભૂંડ મરે છે. હું તો એમ કહું છું કે બધા જે કેટલાક ભ્રષ્ટાચારી બધા હોય ને એને ભગવાન ભાઈ અહીંયા ગોઠવે છે જાઓ એનો બદલો જઈ આવો. પણ કહેવાનો ભાવાર્થ એટલો જ છે. કર્મનું સિદ્ધાંત એટલા માટે લઉં છું કે આપણા કથાકારો નથી કહેતા, કારણ કે એને ખરાબ થવું નથી. પણ ઈશુદાન ગઢવીને તમારે જેટલું પણ ગાળ દેવી દઈ લેજો. સત્ય કહીશ